ભલે ખંભાળિયા વિધાનસભા ઉપર કદાચ હું ચૂંટાયો ન હોઉં, પણ ખંભાળિયા વિધાનસભામાં આજે પણ એક નાગરિક માટે ઈશુદાનભાઈ ઊભા છે. તમે એમ સમજો છો કે તમે કંપનીઓ સાથે મિલીભગત કરી અને માલધારી સમાજને ડરાવી દેશો? એ જ માલધારી સમાજ જે વર્ષોથી તમને મત આપતો આવ્યો રહ્યો છે, એ જ માલધારી સમાજને તમે જમીનો લેવા ઉપર ઉતરી આવ્યા છો. ભાજપવાળાને મારે કહેવું છે કે ડીસીસી કંપની તમને આપતી હશે, કોન્ટ્રાક્ટ આપતી હશે, મલાઈ આપતી હશે, તંત્રને મલાઈ આપતી હશે, એટલે ખેડૂતોની જમીનો મૂકી દેવાની, એના ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવાનું. જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવ્યું છે ખેડૂતોની સામે, અને એ ખેડૂતોને જમીન સાંતળીને આપવામાં આવેલી હતી. એવી જ રીતે કંપનીને લીઝ આપવામાં આવી, કંપનીનું લીઝ પૂરી કરવામાં આવે છે, પણ ખેડૂતોની જમીન સાંતળીની જે હજી પણ પૂરી નથી થઈ, એ પૂરી કરવામાં તંત્રને કે ભાજપના નેતાને કે મંત્રીઓને પડી નથી. એટલે આવતીકાલે અમારા પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારી, જામજોધપુર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લાની ટીમ કાલે આ મામલે માલધારી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા, ભાજપના નેતાઓ અને તંત્ર દ્વારા, એના વિરુદ્ધ આવેદનો આપીને કાર્યક્રમ આપવામાં આવશે. અને જો